બ્રજમાં અનેક સ્થાનો એવા છે જ્યાં આજે પણ ઠાકોરજીના આ ચિહ્નો ઉપસ્થિત છે ને ઉપલબ્ધ છે. ગિરિરાજજીમાં ઘણા સ્થાનો છે. ચરણ પહાડીની કથા આવશે આગળ, જ્યારે કામબનની ને આપણે પ્રસંગ લઈશું તો ત્યાં ચરણ પહાડીમાં ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નો છે. ત્યાં 56 કટોરા નામની જગ્યા આવે છે, એમાં પ્રભુ છાક લીલા કરી, એ કટોરાના સ્થાન છે. ક્યાંક ક્યાંક ઠાકોરજીના ઉંગલીના સ્થાન છે. આ બધા સ્થાનો આજે પણ વ્રજમાં પ્રાપ્ત છે. જ્યારે વ્રજયાત્રા કરીએ ત્યારે ઠાકોરજીના ચરણ ચિહ્નોનો આપણને અનુભવ થાય. આપણી યાત્રા આગળ ચાલી, જીખીન ગામ આવ્યું. રેવતી કુંડ ઉપર દાઉજીનું મંદિર છે, ત્યાં દાઉજીને વંદન કર્યા. રેણુકુંડ અહીંયા બિરાજમાન છે. શંખચૂડનો અહીં ઉદ્ધાર કરી એના માથાનો મણી ઠાકોરજીએ દાઉજીને લઈને આપેલો. આ જીખીન ગામ એ ગામ છે જ્યાં શંખચૂડનો ઉદ્ધાર ભગવાને કર્યો. આગળ જસોદી અને વસોદી ગામ આવ્યું. સૂર્યકુંડ બલભદ્ર કુંડ છે. જસુવતી નામની સખી અને એને પ્રભુને મેળવવા અહીંયા સાધના કરી હતી. અને બસોદી ગામમાં વસંત કુંડ છે, લલિતા કુંડ છે. અહીંયા રાજકદંબનું વૃક્ષ છે, જે વૃક્ષ ઉપર ઠાકોરજીના મુકુટના ચિહ્નો છે. આ અહીંયા એક એવું કદંબનું ઝાડ છે અતિ પ્રાચીન કે જેના ઉપર ઠાકોરજીના સાક્ષાત મુકુટના દર્શન, કે પ્રભુ જ્યારે એ મુકટ ધારણ કરીને કદમ પર, કારણ કે જ્યારે ગાયો દૂર દૂર ચરતી હોય, સાંજનો સમય થાય એટલે ઠાકોરજી કદંબના વૃક્ષ ઉપર ચડી જાય અને અધર પર વેણું પધરાવીને વેણુનો નાદ કરે એટલે દૂર દૂર ચરતી ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે પાછો વાપસ જાવે કો સમય હો ગયો ગોકુલમાં, અને દોડતી દોડતી ગાયો બધી કદંબના વૃક્ષની આસપાસ ગોઠવાઈ જાય. તો એ જે પ્રભુ મુકટ ધરીને ચડ્યા હોય અને મુકટનો સ્પર્શ વૃક્ષ પર થયો હોય, તે મુકુટના ચિહ્નો આજે પણ વૃક્ષ ઉપર છે. કારણ કે આ વૃક્ષો વ્રજના એ સાધારણ નથી. વનસ્પતયા વૈ વૈષ્ણવા, એ મહાપ્રભુજી કહે છે, આ સાક્ષાત ભગવદીઓ છે. વૃક્ષો એ વૈષ્ણવ છે એમ કહે. સુદાસજી એટલે જ કહે છે, મનરે તું વૃક્ષન કો મતલે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह. વૈષ્ણવતા શીખવી હોય ને તો ક્યાંય બહાર ફાફા મારવાની જરૂર નથી. ઘરની બહાર આવી એક વૃક્ષને જોજો, યા ઘરમાં એક છોડ વાવજો, તમને વૈષ્ણવતા શીખવાનું. વૈષ્ણવ કેવો હોય? વૃક્ષને જુઓ. એમાં મારા સુદાસજી કહે, કાટે તા પર ક્રોધ નહીં, सींचे ता नहीं स्नेह, और जा ता पर पत्थर फेंके ताही को फल दे. અને જેને પથ્થર મારે ને એને વૃક્ષ ફળ આપે છે. આ વૈષ્ણવતાના લક્ષણ છે. રામ મુકુટના દર્શન આપણે કર્યા. પ્રભુએ ગૌચાર કરતા પધાર્યા અહીંયા, અને વસંતીએ છાક ઠાકોરજીને આરોગાવી હતી. આપણી યાત્રા આગળ ચાલીને અડિંગમાં આવ્યા. અડિંગ ગામ, અડિંગ નામ શેના માટે પડ્યું એના અનેક પ્રસંગો અહીંયા વર્ણન કરવામાં આવે છે. પહેલું કથા તો એવી છે કે આ ગામનું નામ અડિંગ કેમ પડ્યું, તો કે અરિષ્ટાસુરનો વધ ભગવાને અહીંયા કર્યો, અને અરિષ્ટાસુરનો વધ કર્યો અને અરિષ્ટનું અપભ્રંશ કરી અને અડિંગ નામ થઈ ગયું. એક કથા એવી છે. અરિષ્ટાસુર આવ્યો, ભગવાન ઉદ્ધાર કર્યો. બીજી કથા એમ છે કે કંસના મૃત્યુ બાદ કંસના 6 ભાઈઓ ભાગતા ભાગતા અડિંગ અહીંયા સુધી આવી ગયા, અને બલરામજીએ એનો પીછો કરી કંસના 6 ભાઈઓને અહીંયા માર્યા. અને આમ કંસના ભાઈઓ મર્યા એટલે અરિગ્રહ એને કહેવાય. હરિનું ગ્રહણ કર્યા, શત્રુને માર્યા, અને અરિગ્રહનું અપભ્રંશ થયું અડિંગ. અને એટલા માટે આ ગામનું નામ અડિંગ રાખવામાં આવ્યું. યા ત્રીજી એક એવી પણ રહસ્ય ભાવના ઠાકોરજી સ્વામીજીની એ રીતે છે કે જ્યારે ગોપીજનો આ ગામ થઈને પધારતા ત્યારે ઠાકોરજી અડી અડીને દાન માંગતા, એટલે એનું નામ પડ્યું અડિંગ. રોકી રોકીને દાન માંગતા, એનો હાથ પકડીને કે અરે હું બ્રજનો રાજા છું, કંસને કેમ કર આપવા જાય છે, મને કર આપ. તો આમ અડી અડીને દાન માંગ્યા, રોકી રોકીને દાન માંગ્યા, એટલે આ ગામનું નામ પડ્યું અડિંગ. અનેકવિધ લીલાઓ આ અડિંગમાં છે. માધુરી કુંડ અહીંયા બિરાજમાન છે. માધુરી મોહનજીના દર્શન આપણે બધાએ કર્યા. ગુસાઈજીના અનેક પ્રસંગો, મહાપ્રભુજીના પણ પ્રસંગો આ અડિંગ સાથે જોડાયેલા છે. ગુસાઈજી રોજ અશ્વ ઉપર સવાર થઈ અને જતીપુરા શ્રીનાથજીના દર્શને સેવામાં પધારતા. અશ્વ પર સવાર થઈ રોજ પધારે. એકવાર પધારી રહ્યા હતા. ધર્મદાસ નામના એક અંધ ભક્ત હતા. અહીંયાથી ચાલીને જઈ રહ્યા છે. ગુસાઈજીની દ્રષ્ટિ પડીને એમને બહુ દયા આવી. અશ્વ પરથી નીચે ઉતર્યા અને પેલા ભક્ત તો ગભરાઈ ગયા કે કોણ આવ્યું છે. ગુસાઈજી તો પરમ દયાળ છે. પોતાની ઝારીજીમાં જલ હતું, એ જલ લઈ ધર્મદાસની આંખો પર લગાડ્યું, અને જ્યાં આંખ પર લગાડ્યું અંધાપો ગયો
અને એમને દ્રષ્ટિ ગુસાઈજી આપી. કેવલ દ્રષ્ટિ આપી એમ નહીં, કહ્યું કે ચાલો હું તમને શ્રીનાથજીના દર્શન કરાવું. હાથ પકડીને ગુસાઈજી લઈ ગયા અને ત્યાં જતીપુરામાં ગિરિરાજજીની ઉપર જ્યાં શ્રીનાથજીના દ્વાર ખુલ્યા ત્યાં પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી બાબાના દર્શન એમને કરાવ્યા. એવી કૃપા આ અડિંગમાં ધર્મદાસજી ઉપર કરવામાં આવી. આગળ વૈષ્ણવ સ્મરણ કરતા શ્રીનાથજીનું, મહાપ્રભુજીનું, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા આપણી યાત્રા આગળ વધી અને રાધા કૃષ્ણ કુંડ તરફ આપણે જઈ રહ્યા છે. આ રાધા કૃષ્ણ કુંડ બહારથી બે દેખાય પણ અંદરથી જલતો એક જ. રાધા અને કૃષ્ણ બહારથી બે દેખાય પણ તત્વતઃ તો એક જ. राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. राधा बिना तो श्याम भी आधा. राधा कृष्ण અને કૃષ્ણ કુંડ એવા અનેકવિધ કથાઓ છે રાધા કૃષ્ણ કૃષ્ણ કુંડ માટે. એક કથા એમ છે કે જ્યારે અરિષ્ટાસુરનો વધ કર્યો, બળદના રૂપમાં આવેલો અરિષ્ટાસુર, અને હવે તો બધા કહેવા લાગ્યા રાધાજી, અરે લાલા तूने गाय को मार दियो, गौवंश मार दियो, લોકો તો ગૌ હત્યા લગી. તારે તો હવે 108 તીર્થોની યાત્રા કરે તો તારું આ પાપ મુક્ત થવાય, અપરાધ મુક્ત થવાય. ઠાકોરજી કહે આપ આજ્ઞા કરો તો હું યાત્રા કરવા જાઉં. पर स्वामी जी कहे अरे लालन तू ब्रज में सु चलो जाएगो तो तेरे बिना हम जिएंगे कैसे. अरे प्रभु आप ज અહીંયાથી પધારી જશો તો આપને જોયા વગર અમે જીવીશું કેમ. ઠાકોરજી કહે એક બાજુ એમ કહો છો કે તીર્થ યાત્રા કરો તો અપરાધમાંથી મુક્ત થવાય, અને બીજી બાજુ એમ કહો છો કે અમને છોડીને ના જાઓ, તો મારે કરવું શું. પ્રભુ કંઈ પણ કરો, કોઈ યુક્તિ કરો, તીર્થ સ્નાન પણ થઈ જાય અને આપ અમને છોડીને જાઓ પણ નહીં, બંને વસ્તુ થઈ જાય. ઠાકોરજીએ કહ્યું કે ઠીક છે, એક ઉપાય કરો. ઠાકોરજીએ પોતાની વેણું કાઢી, વાંસળી કાઢી અને વાંસળીથી કુંડ ખોદી, અને પ્રભુએ વાંસળીથી કુંડ ખોદી જ્યારે ખાડો થયો અને પોતાની વેણું અધર પર પધરાવીને વેણુનો નાદ કર્યો તો ભારતમાં રહેલા 108 તીર્થો આ કુંડમાં આવીને નિવાસ કરી ગયા. અને નિવાસ કર્યા અને ઠાકોરજીએ કુંડમાં સ્નાન કર્યું, પાન કર્યું, આચમન કર્યું અને કહ્યું અરે રાધાજુ અબ તો મેં અપરાધ મુક્ત હો ગયો. હા પ્રભુ હવે આપ અપરાધ મુક્ત થઈ ગયા. પણ ઠાકોરજી કહે આપે મને શ્રમ કરાવ્યો ને આપને એનો અપરાધ લાગ્યો, એનું શું. હવે તો આપે પણ તીર્થયાત્રા કરવા જવું જોઈએ. સ્વામીજી કહે જેમ આપે તીર્થયાત્રા કરી એમ હું પણ તીર્થયાત્રા કરું. સ્વામીજીએ પોતાના અંગુષ્ઠના નખથી કુંડ ખોદ્યો, એનું નામ રાધા કુંડ, અને સ્વામીજીએ સખીઓ સાથે ત્યાં સ્નાન કર્યું. કૃષ્ણ કુંડને અડીને જ છે એટલે એ જ કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું. આમ બહારથી બે કુંડ જુદા દેખાય પણ અંદરથી જલ એક જ છે. આમ રાધા કૃષ્ણ કુંડની અનેકવિધ લીલાઓ ગાવામાં આવી છે. એની આસપાસ અષ્ટ સખીઓના કુંડ પ્રાચીન કાળમાં હતા એમ કહેવાય. લલિતા કુંડ, વિશાખા કુંડ, ચંદ્રભાગા, ચંપકલતા, ચંદ્રાવલી, બહુલા, સંધ્યા અને ચિત્રા કુંડ, આ અષ્ટ સખીઓના કુંડ હતા. પણ અત્યારે તો એક લલિતા કુંડ બાજુમાં છે, નિકટમાં ઉપસ્થિત છે. અહીંયા મહાપ્રભુજીના બેઠકજી છે, મહાપ્રભુજીના સંધ્યાવંદનના બેઠકજી છે, ગુસાઈજીના બેઠકજી છે અને ગોકુલનાથજીના બેઠકજી છે. એ બધા જ બેઠકજીઓમાં આપણે વંદન કરીએ, દંડવત કરીએ. એવી સુંદર અહીંયા બેઠકજી છે. રાધા કૃષ્ણ કુંડમાં છોકરના વૃક્ષ નીચે શ્રી મહાપ્રભુજી આવીને 1 મહિનો મુકામ કરેલો. 1 મહિના સુધી અહીંયા બિરાજે અને પારાયણ શ્રી મહાપ્રભુજી 1 મહિના સુધી ભાગવતજીનું કર્યું.